જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને કેમ છો? બધા મજામાં જશો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. અમારા જીએનસી બેનને લઈને બેસી ગયા છે જો, ને આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે 6:30 વાગે, કેમ કે આપણે કાલ રાતના ગયા હતા બહાર. કાલ બહાર ગયા હતા એટલે સવારમાં કાંઈ બ્લોગ નહોતો લીધો, અને અટાણે આવીને જો બ્લોગ ચાલુ કર્યો છે. અને અમારા જીએનસી બેન આવીને અહીંયા એને રમાડું છું, તો મેં કીધું લાવો હવે બ્લોગ ચાલુ કરું. જો અમારા જીએનસી બેન હવે જેમ જેમ મોટા થાય છે ને એને મેં ક્યાંય રહેવું જ ન હોય. જોઈ લ્યો તમે એના નખરા શું છે. જો કાંઈક ભાડી જઈ જોતું જ હોય, બેહવું ન હોય એને. જોઈ જો હમણાં બે હારીશ ના એટલે નહીં મજા આવે એને. જો તો જીએનસી રાધે રાધે કરતા આવડી ગયું છે ભાઈ. કરો તો જી રાધે રાધે કરો તો. રાધે 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 કરો મતી કર. રાધે રાધે કરો, રાધે રાધે કરો. હવે એને નીંદર આવી છે એટલે હવે એને સુવાનું છે જીવને. રાધે રાધે કરો, રાધે રાધે કરો. હવે થોડું થોડું આવડે છે બધું રાધે રાધે કરવાનું ને એવું. હે રાધે રાધે કરો, રાધે 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 કરો. અને અમારે ટોમી જવો બધા આમથી આમને આમથી આમ, આમથી આમને આમથી આમ. આખો દી આપણે ઘરે ન હોય ને એટલે આપણે આવીને તો પેલા હે ને ઊંઘી જ લઈએ. ટોમી આલે અહીંયા આવ, આલે અહીંયા અહીંયા આવ, અહીંયા આવ. તો જીવબેનને જો અહીંયા લઈને બેઠા હતા ને તો રહેતા નહોતા, તો આ સિંગ ચોરાને સિંગ ઉફળતા હતા ને તો એ પકડાવી દીધી એટલે શાંતિથી બેઠા છે હવે જીવબેન અમારે. ઘડીક વાર હવે એને રમાડશું, પછી રાંધવાનું કરશું કંઈક. જીએનસી બેનને લઈને ગયા છે બાઈને, તો હવે આપણે રાંધવા માંડી. જીએનસી બેનને આપણે રમાડતા હતા તો પછી હવે એને બાઈને લઈને ગયા. હમણાં અમે બહારની બહુ વેવાય થઈ ગઈ છે, એને બહાર જ જવું હોય. જીએનસી બેનને બહાર લઈને ગયા છે ને આપણે હવે રાંધવા માંડી. રાંધવામાં શું બનાવશું વિચાર કરતા હતા. તો આપણે વિચાર કરી લીધો અને કીધું ગાંઠિયાનું શાક ને બાજરાના રોટલા બનાવી નાખી. તો હવે રાંધી નાખીએ આપણે. જો ગાંઠિયાનું શાક, ડુંગળી ગાંઠિયાનું શાક ને બાજરાના રોટલા કરીવારી. પતિદેવને પૂછી આપણે શું બનાવશું તો એમ કે છી બનાવી નાખ. તો આપણે આપણી રીતના બનાવી નાખવાનું. તો રાંધી નાખ્યું છે આપણે. અને જીએનસી બેન પાછા આવી ગયા છે રમવા આપણે. એને ઘરમાં ન ગમે, એને બાયણે જવું એટલે. મંદિર એવું જોઈએ ને એવું જોયા રાખશે ને મંદિર જોયા જ રાખશે પાછળનું. જો લાઈટું બરે ને એટલે જે કરો જે કરો. રંધાઈ તો ગયું છે અને પતિદેવને અટાણમાં જમવું કંઈ છે નહીં, તો આપણે જમવાનું છે. હવે આપણે લઈ ગયું છે ભૂખ, તો આપણે જમી લઈ. નજી હા હા શું છે શું છે. હે ગાઈસ, કેમ છો બધા? બધાને મજામાં રહેવાનું હો. આ છે મારી બેન, નાની છોટી બેન છે, અમારી નાની બેન છે. બ્લોગમાં આવી છે આવી જે હવે બેને કહી શકો ને દેરાણી પણ કહી શકો. બે અમે બે બેનું એક જ ઘરમાં છીએ. એ બે ભાઈઓ છે ને અમે બે બેનું છીએ. એટલે અમે બે હગી બેનું છીએ, એ બે હગા બે ભાઈઓ છે. એટલે પહેલા તો બેન, પછી જેઠાણી તો હજી લગનમાં મગજમાં એમ કે વિચારી આવ્યો જ નથી હજી કે આ મારી જેઠાણી છે કે એ મારી. એને કોઈ દી ના થાય કે આ મારી દેવડાની છે, મને કોઈ દી એમ ન થાય કે આ મારી જેઠાણી છે એમ. જેમ છે બેન જો ક્યાં રહેતા નથી એને બાયણે જવું હોય ને તો જો નખા કરવા હોય જોઈ લે જો
નખરા એના જોવો ખાલી. નખરા જોવો એના નખરા જોવો. તો બધા લાઈક શેર ને સપોર્ટ કરજો મારી બેનને. બાય બાય. ઈ હવે એને લઈને જાય છે ઝૂલે રમાડવા હાટું. ને આપણે હવે વારું પાણી કરી લઈ. વારું કરી લઈ તો પતિદેવ બહાર ગયા છે તો એની વાટ જોઈ એને ફોન કરીને પૂછી લઈ અને વારું કરી લઈએ આપણે. તો આજના બ્લોગમાં આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.